નમસ્કાર મિત્રો, આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયાની સફર કરવાના છીએ જે આપણી આસપાસ જ છે, છતાં આપણે તેના વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ આકાશમાં વિહરતા પક્ષીઓની. જોવામાં ભલે તેઓ શાંત અને સુરક્ષિત લાગતા હોય, પણ શું તમે જાણો છો કે તેમની દુનિયામાં અત્યારે એક બહુ મોટું સંકટ ઊભું થયું છે? તો ચાલો પક્ષી વિજ્ઞાનની આ ઊંડાણપૂર્વકની માહિતીમાં સાથે મળીને ડૂબકી લગાવીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો સીધા જ આ ગંભીર વિષયમાં ઉતરીએ. શાંત આકાશ પાછળનું સત્ય કંઈક અલગ અને થોડું ડરાવનારું છે. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ 2023ના રિપોર્ટ મુજબ ભારતમાં 60% પક્ષીઓની પ્રજાતિઓમાં લાંબા ગાળાનો અને ભયજનક ઘટાડો નોંધાયો છે. સાંભળીને જ આંચકો લાગે એવો આ આંકડો છે, ખરું ને? આ માત્ર એક ચેતવણી નથી, પણ એક સ્પષ્ટ ઇશારો છે કે આપણે બહુ જ ઝડપથી એક મોટી પર્યાવરણીય કટોકટી તરફ ધકેલાઈ રહ્યા છીએ. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આટલા મહત્વના મુદ્દાઓ કવર કરીશું: પક્ષી જગત પર તોળાતું સંકટ, તેમના આવાસનો નાશ અને ખંડન, ગોરાડ અને વીજ લાઇનોની સમસ્યા, પ્રદૂષણનું ધીમું અને ઘાતક ઝેર, આબોહવા પરિવર્તન અને છેલ્લે પર્યાવરણીય સંતુલન અને સંરક્ષણ. બસ તો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ પક્ષી જગત પર તોળાઈ રહેલા સંકટ વિશે. આજના સમયમાં પક્ષીઓ સામેના ખતરા માત્ર કુદરતી નથી રહ્યા, પણ તે વધુને વધુ માનવસર્જિત બની ગયા છે. આપણે જે રીતે વિકાસની દોડ લગાવી છે, તેમાં પક્ષીઓના કાયમી આશિયાનાઓ હવે મોટા સંકટમાં મુકાયા છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ પક્ષીઓ માત્ર પ્રકૃતિનું સૌંદર્ય વધારવા માટે નથી હોતા. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તેઓ અત્યંત કુશળ ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ છે. તેઓ પાકને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરે છે, ફૂલોમાં પરાગનયન કરે છે, બીજ પ્રસરણ કરે છે અને પર્યાવરણને સ્વચ્છ પણ રાખે છે. જરા વિચારો, જો પક્ષીઓ ઘટી જાય તો તેની સીધી અસર આપણી ખેતી અને જાહેર સ્વાસ્થ્ય પર રોગચાળાના રૂપમાં જ પડવાની છે. બીજો અને સૌથી પાયાનો મુદ્દો છે આવાસનો નાશ અને ખંડન. પક્ષીઓ સામેનો સૌથી મોટો ખતરો જો કોઈ હોય તો તે તેમના ઘરોનો નાશ છે, જે મુખ્યત્વે અનિયંત્રિત શહેરીકરણ અને ખેતીના વધુ પડતા વિસ્તરણને કારણે થઈ રહ્યો છે. જો જ્યારે જંગલો કે વેટલેન્ડ્સ નાશ પામે છે ને, ત્યારે પક્ષીઓ માત્ર ઘર નથી ગુમાવતા, તેઓ તેમનું આખું નિવસન તંત્ર ગુમાવી દે છે. આપણા ગુજરાતના નળ સરોવર, થોડ, ખીજડીયા અને છારીઢંઢ જેવા વિસ્તારો લાખો યાયાવર એટલે કે માઇગ્રેટરી પક્ષીઓ માટે વૈશ્વિક પ્રવાસના બહુ મોટા સ્ટોપઓવર સાઇટ્સ છે. પરંતુ નવા બનતા હાઇવે અને કેનાલના કારણે આ આવાસોના હવે ટુકડા થઈ રહ્યા છે. વિજ્ઞાનમાં આને આવાસનું ખંડન કહેવાય છે. અને હા, આવું થવાથી શિકારી પ્રાણીઓ માટે પક્ષીઓનો શિકાર કરવો સાવ સરળ બની જાય છે. હવે ત્રીજા વિભાગમાં આપણે એક બહુ જ સંવેદનશીલ મુદ્દા પર વાત કરીશું: ઘોરાડ અને વીજ લાઇનો. કચ્છ અને રાજસ્થાનના ખુલ્લા ઘાસીય મેદાનોમાં વસતું આ અત્યંત દુર્લભ પક્ષી, જેને આપણે ઘોરાડ અથવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે GIB કહીએ છીએ, તેનું અસ્તિત્વ આજે ખરેખર ગંભીર ભયમાં છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ઘોરાડ આટલું મોટું પક્ષી હોવા છતાં વીજ લાઇનોનો ભોગ કેમ બને છે? વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સમજવું બહુ રસપ્રદ છે. તેમની આંખોની રચના સાઇડમાં હોય છે, જેને લેટરલ વિઝન કહેવાય. આના કારણે તેઓ સીધા આગળ રહેલા હાઈ વોલ્ટેજ તારને સ્પષ્ટ જોઈ શકતા નથી. અને પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યારે તેમને તાર દેખાય ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. તેમનું ભારે વજન અને ઉડવાની ગતિ એટલી વધારે હોય છે કે તેઓ હવામાં અચાનક દિશા બદલી શકતા નથી અને સીધા જ તાર સાથે અથડાઈને જીવ ગુમાવે છે. આ ખરેખર બહુ દુઃખદ છે. પણ સારા સમાચાર એ છે કે આ કરુણતાને રોકવા માટે ભારતના માનનીય સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે, જે આર્થિક વિકાસ અને જીવંત પ્રજાતિના અસ્તિત્વ વચ્ચે એક સુંદર સંતુલન સાધે છે. આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઘોરાડના અસ્તિત્વ માટે મહત્વના વિસ્તારોમાં કેબલ ફરજિયાત અંડરગ્રાઉન્ડ કરવા જોઈએ.
અને હા, જ્યાં સુધી તે શક્ય ન બને ત્યાં સુધી હયાત લાઇનો પર દૂરથી ચેતવણી આપતા લાલ અને પીળા પરાવર્તક બર્ડ ડાયવર્ટર્સ લગાવવા અત્યંત અનિવાર્ય છે. ચોથા મુદ્દા તરફ આગળ વધીએ, પ્રદૂષણનું ધીમું અને ઘાતક ઝેર. આ કોઈ સામાન્ય ખતરો નથી. આ એક એવું અદૃશ્ય ઝેર છે જે પક્ષીઓને ધીમે ધીમે ખતમ કરી રહ્યું છે. ખેતીમાં આપણે જે બેફામ જંતુનાશક દવાઓ વાપરીએ છીએ તે કીટકો દ્વારા પક્ષીઓના શરીરમાં પ્રવેશે છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને બાયો એક્યુમ્યુલેશન કહે છે. એટલે કે આ ઝેરી રસાયણો પક્ષીના શરીરમાં જઈને ધીમે ધીમે જમા થવા લાગે છે અને લાંબા ગાળે તેમને ગંભીર નુકસાન પહોંચાડે છે. હવે આનાથી પણ વધુ ખતરનાક પ્રક્રિયા છે બાયોમેગ્નિફિકેશન. આનો સીધો અર્થ એ છે કે જ્યારે આ ઝેર આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇનમાં નીચેથી ઉપરની કડીઓ સુધી જાય છે ત્યારે તેનું પ્રમાણ ઘણું વધી જાય છે. ઉદાહરણ તરીકે ડીડીટી જેવા રસાયણો. આ રસાયણો પક્ષીઓની પ્રજનન પ્રક્રિયા પર એટલી હદે નકારાત્મક અસર કરે છે કે તેમના ઈંડાના કવચ સાવ પાતળા થઈ જાય છે. પરિણામ, માતૃપક્ષી જ્યારે ઈંડા સેવવા બેસે છે ત્યારે તેના પોતાના જ વજનથી ઈંડા ફૂટી જાય છે. આ પરિસ્થિતિ કોઈ પણ પ્રજાતિ માટે ખરેખર વિનાશક છે. આ 99%નો આંકડો ખરેખર અત્યંત હૃદયદ્રાવક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 10 જ વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં ગીધોની વસ્તીમાં 99%નો જંગી ઘટાડો થયો. અને આનું મુખ્ય કારણ શું હતું? બીમાર પશુઓને અપાતી ડાયક્લોફેનેક નામની દવા. આ દવાની આડઅસરવાળું પશુનું માંસ ખાવાથી ગીધોની કિડની ફેલ થઈ ગઈ. અને જુઓ, પ્રકૃતિનું સંતુલન કેવું ખોરવાયું. આપણા પ્રાકૃતિક સફાઈકર્મીઓ ઘટ્યા એટલે રખડતા કૂતરાઓની સંખ્યા વધી ગઈ અને પરિણામે સમાજમાં હડકવા જેવા જીવલેણ રોગચાળાનો ખતરો ઘણો વધી ગયો. અને આ સમસ્યા માત્ર જમીન પૂરતી સીમિત નથી હો. વૈશ્વિક સ્તરે દરિયાઈ પ્રદૂષણ પણ એટલું જ ભયાનક છે. દરિયાઈ પક્ષીઓ અજાણતા પ્લાસ્ટિકના ઝીણા ટુકડાઓ, જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ, તે ગળી જાય છે. આનાથી તેમનું પાચનતંત્ર જામ થઈ જાય છે અને તેઓ ભૂખે મરી જાય છે. સાથે જ દરિયામાં માછીમારો દ્વારા ફેંકી દેવાયેલી જાળીઓ, જેને ઘોસ્ટ નેટ્સ કહે છે, તેમાં ફસાઈને અસંખ્ય જળચર પક્ષીઓ ડૂબીને તડપીને મૃત્યુ પામે છે. હવે પાંચમા મુદ્દામાં આપણે આ વિશ્લેષણના સૌથી જટિલ ભાગ તરફ આવીએ છીએ. આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ અને આપણા શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઊભા થતા આધુનિક ખતરાઓ. આજે આપણે આકાશમાં આધુનિક વિકાસના નામે કેવા ફાસલાઓ ગોઠવી દીધા છે તે જુઓ. લેન્ડિંગ કે ટેકઓફ વખતે સારસ, ક્રેન અને પેલિકન જેવા વિશાળ પક્ષીઓ વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામે છે. પક્ષીઓના જે કુદરતી ઉડ્ડયન માર્ગો હોય છે તેની જ વચ્ચે આપણે મોટી મોટી પવનચક્કીઓ ઊભી કરી દીધી છે. શહેરોમાં મોટી કાચની ઇમારતોમાં આકાશનું જ પ્રતિબિંબ દેખાતું હોવાથી પક્ષીઓ ભ્રમિત થઈને સીધા જ કાચ સાથે ટકરાય છે. અને હા, વિદેશી પક્ષીઓનો ગેરકાયદેસર શિકાર અને વ્યાપાર તો હજુ પણ એક બહુ મોટો સંગઠિત ખતરો બનેલો જ છે. હવે એક અત્યંત જટિલ પણ સમજવા જેવી વૈજ્ઞાનિક પ્રક્રિયા પર ધ્યાન આપીએ. આને ટ્રોફિક મિસમેચ કહેવાય છે. થાય છે એવું કે ક્લાઇમેટ ચેન્જને કારણે તાપમાન વધે છે, જેથી વસંત ઋતુ થોડી વહેલી આવી જાય છે. પરિણામે કીટકો પણ પોતાના સમય કરતાં વહેલા જન્મે છે. પરંતુ જ્યારે પેલા યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પોતાના વિસામાના સ્થળે પહોંચે છે ત્યારે તેમના બચ્ચા માટે મુખ્ય ખોરાક એટલે કે કીટકો પૂરતા પ્રમાણમાં બચતા જ નથી. આ સમયનું જે અસંતુલન છે, આ ટ્રોફિક મિસમેચ, તે નવી પેઢીના બચ્ચાઓને ધીમે ધીમે ભૂખે મારી નાખે છે. છેલ્લે છઠ્ઠા અને સૌથી મહત્વના મુદ્દા પર આવીએ, પર્યાવરણીય સંતુલન અને સંરક્ષણ. આટલું બધું જાણ્યા પછી આપણે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર આવી શકીએ કે પક્ષીઓનું લુપ્ત થવું એ માત્ર પ્રકૃતિનું નુકસાન નથી. તેનો સીધો અને ભયાનક સંબંધ આપણી ખેતી, આપણા અર્થતંત્ર અને આપણા પોતાના જાહેર સ્વાસ્થ્ય પર આવનારી આફતો સાથે છે. તો હવે આપણે શું કરી શકીએ? આ પડકારો સામે લડવા માટે કાનૂની અને સામાજિક પગલાં સત્વરે લેવા ખૂબ જરૂરી છે. જેમ કે વીજ લાઇનો પર બર્ડ ડાયવર્ટર્સ લગાવવા, લાઇનો અંડરગ્રાઉન્ડ કરવી, ખેતીમાં રાસાયણિક જંતુનાશકોનો વપરાશ ઘટાડીને ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળવું અને સૌથી અગત્યનું, આપણા અમૂલ્ય વેટલેન્ડ્સનું ચુસ્તપણે જતન કરવું. ઇકોલોજીકલ બેલેન્સ જાળવવાની દિશામાં આ કદમ અત્યંત મહત્વના સાબિત થશે. અંતમાં
તમારી માટે એક ઊંડાણપૂર્વક વિચારવા જેવો પ્રશ્ન છોડીને જાઉં છું. શું ખરેખર આપણે આપણા કહેવાતા આર્થિક વિકાસની કિંમત આ અવાચક જીવોના અસ્તિત્વનો નાશ કરીને ચૂકવવા માંગીએ છીએ? યાદ રાખજો મિત્રો, જો આપણે પક્ષીઓની આ મહાયાત્રા અને તેમના આવાસોને આજે સુરક્ષિત બનાવીશું તો જ પ્રકૃતિનું સંગીત આપણી આવનારી પેઢીઓ માટે અવિરત ગુંજતું રહેશે. તો આપણા પર્યાવરણ અને પક્ષીઓની આ અદ્ભુત દુનિયાને સમજવા માટે આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો પ્રકૃતિને સમજતા રહીએ અને તેને બચાવતા રહીએ.